બોલાવવા શીખડાવવા લાગ્યા. ભાગવતનો એક એક મહામંત્ર રાગમાં ગાઈ શકાય છે. જેમ રામાયણજીની ચોપાઈ બધી આપણે રાગમાં ગાઈએ ને, એમ ભાગવતનો એક એક મહામંત્ર રાગમાં ગાઈ શકાય. મહાનમાં મહાન મંત્ર અહીંયા છે કે જે આ મહામંત્ર વ્યક્તિને પોતાની તરફ ભગવાન તરફ ખેંચે છે. એ મહામંત્ર આપણે સારંગ રાગમાં ગાશું. સારંગનો અર્થ છે મોરલો. સારંગ સારંગે સારંગ ગ્રહ્યો સારંગે સારંગ ગ્રહ્યો. રાગનું નામ છે સારંગ. સારંગ એટલે મોરલો. તાપરે સારંગ થાય એ મન કો સારંગ જો મેં કહું તો મુખ સે સારંગ થાય. જેના મોઢામાંથી સારંગ રાગ નીકળે. અમુક રાગ એવા છે કે રાગથી આપણો રોગ વયો જાય, દર્દ મટી જાય. હવેલીઓમાં રાગ ગવાય. ઠાકોરજીની હવેલી હોય ને, ત્યાં સમયે સમયના રાગ ગવાતા હોય. શિયાળાની માગસર મહિનાની ઋતુ હોય તો એવો રાગ, ઉનાળો હોય તો એવા રાગ. આ બધા રાગ છે. સંગીત હૈ શક્તિ ઈશ્વર કી, संगीत है शक्ति ईश्वर की, हर सुर में बसे है राम. एक एक सुर में राम છે, એક એક સુર માં કૃષ્ણ છે, એક એક સુર માં શિવ છે. संगीत है शक्ति ईश्वर की, हर सुर में बसे है राम. रागी जो ए सुनाए रागिनी, रोगी को मिले आराम. આ છોકરાઓ જંગલમાં આવીને ભાગવતના મંત્ર બોલે છે. જ્યાં સુખદેવજી છુપાયા છે, જે જંગલની અંદર સુખદેવજી વિહાર કરે છે, ઘેઘુર જંગલ છે, એ ઘેઘુર જંગલમાં આવી અને આ વેદ વ્યાસના ભણાવેલા બ્રાહ્મણના છોકરાઓ આ ભાગવતના મંત્રને રાગમાં ગાય છે. ભગવાન જેમ વેણુ વગાડે, ભગવાન વેણુમાં સારંગ અને ભોપાલી રાગ વધારે વગાડ્યા છે. ભગવાન કૃષ્ણ કનૈયો જ્યારે વેણુ વગાડે છે જંગલમાં, તો એમાંય રાગ વાગે છે. પ્રેમનો રાગ, સમર્પણનો રાગ, ત્યાગનો રાગ. એ ભગવાન જે વેણુમાં બે રાગ વધારે વગાડ્યા. જો કે બધા રાગ એને વગાડ્યા છે, પણ એક સારંગ રાગ, એક માલકોંસ રાગ, એ પણ રાગ છે. માલકોંસ એ બપોરે 12 વાગ્યા પછી ગવાય, માલકોંસ રાગ. અને એક આપણો આ ભોપાલી રાગ. ભોપાલી છે એ પણ આપણે જ્યારે ભગવાન રાસ રચાવશે ને ત્યારે ભોપાલી રાગ તમને સંભળાવશું. અહીંયા આ શ્લોકમાં સારંગમાં લખ્યું છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણકારમ. આમાં વર્ણન કર્યું છે કે ભગવાને જંગલમાં પગની આંટી મારી છે, નટ જેવો વેશ ધારણ કર્યો છે, કર્ણના ફૂલ ભગવાને પોતાને કાનમાં ભરાવ્યા છે. કર્ણકારમ વિપ્રધવાસ કનક કપીશમ. સુંદર મજાની ભગવાનના હાથમાં વેણુ શોહાય છે. વૈજયંતી ચ માલા. ભગવાને પોતાના કંઠમાં વૈજયંતીની માળા પહેરી છે. અને ભગવાને સુંદર મજાના વસ્ત્રો, પત્રો છે પાંદડાના, તો પોતાના શરીરના વસ્ત્રો બનાવ્યા. નટ જેવો વેશ, ગોવાળ જેવો વેશ, જંગલમાં ગાયો ચરાવતા હોય અને એવો અસલ ભગવાને વેશ ધારણ કર્યો છે. રંધ્રાર વેણુ રધર સુધયા પુરયન ગોપ વૃંદે. ફરતું ગોપીઓનું વૃંદ છે,
ફરતી ગોપીઓ છે, ફરતી ગાયો છે, અને ભગવાન વચ્ચે ઊભા ઊભા વેણુ વગાડવામાં મસ્ત નાચે. સારંગ રાગ ભગવાન પોતાની વેણુમાં વગાડે છે. આનું વર્ણન છે, આ શ્લોકનું ગુજરાતી કરું છું. વૃંદારણ્ય સ્વપદ રમણમ પ્રાવેશદ ગીત કીર્તિ. આવો સુંદર મજાનો શ્લોક, આનું વર્ણન સુખદેવજી મહારાજે જંગલમાં સાંભળ્યું. હવે જ્યાં સુખદેવજી મહારાજે જંગલમાં વર્ણન સાંભળ્યું ને, એટલે સુખદેવજી મહારાજ હળી કાઢતા આવી, જોશીભાઈ હળી કાઢતા આવી અને તરત જ આ વિદ્યાર્થીઓ પાસે આવ્યા. વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ શ્લોકના રચિતા કોણ છે? આ શ્લોક કોને બનાવ્યા? આ શ્લોક કોને રચ્યા છે? ત્યારે સુખદેવજી મહારાજને એ બ્રાહ્મણના જે પુત્રો હતા નિર્વ્યસની, એ બધા પુત્રોએ એ બ્રાહ્મણના પુત્રએ કીધું. બે બ્રાહ્મણના પુત્રો જ હતા, એક જોશી હતા અને એક જાની હતા, અને એ પણ અવધી ઝાલાવાળી. એ બે બ્રાહ્મણના જે પુત્રો હતા એને કીધું કે આ શ્લોક વેદ વ્યાસે રચ્યા છે. તા તો સુખદેવજી મહારાજ રાજી થઈ ગયા. કહો, એ તો મારા પિતા છે. મારા પિતા જો ફાકી ન ખાતા હોય, મારા પિતાને જો કોઈ વ્યસન ન હોય, તો મારાથી વ્યસન કરાય નહીં. સુખદેવજી મહારાજે વ્યસનનો ત્યાગ કરી દીધો. સુખદેવજી મહારાજે મનમાં નક્કી કરી લીધું કે હવે આ ભાગવત લઘુ મહંત તરીકે મારે સ્વીકારવાનો છે. મારો બાપ તો હમણાં કાલ સવારે ગઈઢો થઈ જાય, વર્ધીને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ વાંચશે, પછી ભાગવત કોણ વાંચશે? વેદ વ્યાસને એ ઈચ્છા હતી. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે મારા પિતા જો આવું સરસ ભાગવતના શ્લોક રચતા હોય, આવું સુંદર ભાગવત વાંચતા હોય, તો હવે મારે જ મારા પિતાની પાસે વિદ્યા ભણી અને મારા બાપ જેવું જ હોશિયાર બનવું છે. એવી દીકરાને તમન્ના તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? દીકરાને તમન્ના થવી જોઈએ. કારણ કે ઘડપણ તો કોઈને છોડતું નથી, ઘડપણ તો નથી જોતું, છતાંય આવે છે. નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ઘડપણના દાડલા. શારદાબેન, ઘડપણ કોઈને જોતું નથી, પણ ઘડપણ છે ને, એ તો એને માણતા આવડે ને તો એ બાળ સ્વરૂપ જ છે. આપણે જ્યારે નાના 6 મહિનાના ગીગલા હતા અને જેવો આનંદ કરતા હતા, એવો જ આનંદ ઘડપણમાં કરવાનો છે. ઘડપણને માણવાનું છે, ઘડપણને બગાડવાનું નથી. ભગવાને સુંદર મજાનું આ તત્વને સારંગ રાગને હૃદયમાં ધારણ કરી આ વેદના મંત્રો વેદ વ્યાસે લખ્યા. એટલે સુખદેવજી મહારાજે નિર્ણય કર્યો કે હવે મારે વનમાં રહેવું નથી, લાવ મારા બાપ પાસે વયો જા. પિતાજી પાસે 6 મહિના સુધી ભાગવતને ભણ્યા. સુખદેવજી મહારાજને વેદ વ્યાસ ભાગવત શીખવાડે છે કે દીકરા જો, દીકરા ભાગવત સાંભળ. વેદ વ્યાસે સતત પછી તો દીકરાને ભેગો જ રાખ્યો અને સુખદેવજી મહારાજ ભાગવતમાં એવા તૈયાર થયા કે મહાભાગવત કહેવાના. એને તાલીઓથી વધાવી. સુખદેવજી મહાભાગવત કહેવાના. બાપથી દીકરો સવાયો થવો જોઈએ. એના માટે બાપની તૈયારી હોવી જોઈએ ને દીકરાની તૈયારી હોવી જોઈએ, અને દીકરાને શોખ હોવો જોઈએ. ઉપાડ્યા કૂતરા શિકાર કરે નહીં. ધરાહાર આપણે કહી કે તું આ શીખ ને આમ કર, તો એને અનુકૂળ ના આવે. વેદ વ્યાસે પોતાના પુત્રને એવું ભાગવત ભણાવ્યું. 18,000 શ્લોકની સંહિતા એ સુખદેવજી મહારાજે ત્યાર કરી. અને હવે કથા એ રીતે શરૂ થશે કે સુખદેવજી મહારાજ કથા વાંચે છે અને પરીક્ષિત મહારાજ કથાને શ્રવણ કરે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આવી ભગવાનની જે અજર ને અમર કથા છે, એ કથાને આપણે હૃદયમાં ઉતારીશું. 2 મિનિટ કે લીએ હરિનામ સંકીર્તન સંક્ષિપ્ત બીજી કથા છે, એમાં આપણે પ્રવેશ કરીએ. અહીંયા આપણે આજથી એવો ક્રમ નક્કી કર્યો. છગન બાપાને બધા કહેતા હતા મને કે દાદા, જમવામાં અમુક ડાયાબિટીસવાળા હોય તો એને જમ્યા વગર ચાલે નહીં,
દવા લેવી પડે, જમવામાં મોડું થઈ જાય છે, એટલે સવારે 8:30 થી 12:30 સુધી જ આપણે કથાનો ક્રમ રાખીએ છીએ. 8:30 કથા શરૂ થઈ જાય, 8:30 પહેલાં બધી પૂજાઓ કમ્પ્લીટ થઈ જાય, 7 વાગે બધાએ પૂજામાં આવી જવું. ભાગવતને પંચદેવની મહાપૂજાનો નિત્ય બધા લાભ લઈ શકો છો. અલગ અલગ રીતે બહેનો, 11 બહેનો આજે, 11 બહેનો કાલે, એવી રીતે અલગ અલગ રીતે બધા પૂજાનો લાભ લઈ શકશો. છેલ્લા દિવસે પૂજાના ફળ સ્વરૂપે ભાગવત કથાના 18,000 શ્લોકના અભિમંત્રિત કરેલા કંકુવાળા ચોખા, એને અક્ષત કહેવાય, એ તમને બધાને ફળ સ્વરૂપે આપવામાં આવશે. એ તમારી ઘરે લઈ જાજો. તમારા અન્નકૂટના ભંડારમાં, તમારી તેજુરીમાં, તમારા વાડીએ ખેતરે એ 2 દાણા પધરાવશો ને તો દ્વારકાધીશ તમારા અન્નના ભંડાર ભરપૂર રાખશે, કોઈ દી ખૂટવા નહીં દે. એ પણ છેલ્લા દિવસે તમને મળશે. એ અક્ષતનો પ્રસાદ, કુમકુમ અક્ષત, એ તમને મળશે બધાને. જેટલો પૂજામાં લાભ લેવાય, જિંદગીમાં નાણું તો મળશે પણ ટાણું નહીં મળે. એટલે મારી બહેનો, આજે બધા વહેલા ઉઠીને આવી ગયા, તમે જોયું, હું રાજી થયો. એમ વહેલા ઉઠો તો તમારી અંદર બળ વધે, બુદ્ધિ વધે, વિદ્યા વધે, સંસ્કાર વધે. એટલે હંમેશા 7 દિવસ દરમિયાન સારી રીતે આપણે પવિત્ર બની અને કથાને શ્રવણ કરીશું, ભગવાનની અહીંયા પૂજા કરીશું. 2 મિનિટ કે लिए હરિનામ સંકીર્તન. आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रंग. आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के. मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के. आओ मनमोहना, आओ नंद नंदना, आओ मनमोहना, आओ नंद नंदना. કૃષ્ણને બોલાવો, કનૈયાને બોલાવી છે આપણે. આવો आओ मनमोहना, आओ नंद नंदना, आओ मनमोहना, आओ नंद नंदना, आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रंग. ए आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रंग. आओ मनमोहना, आओ नंद नंदना, 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 गोपियों के प्राण धन राधा जी के. ए आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी. ए आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा. आओ मनमोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के. मनमोहना, आओ नंद नंदना, गोपियों के राधे 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 मनमोहना, आओ
રાધાજી કે રમણા. કૃષ્ણ તમારો પ્રાણ છે ગોપીઓ, કૃષ્ણ તમારો પ્રાણ છે. આવો મનમોહના, આવો નંદ નંદના, ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા. ભગવાન કૃષ્ણની કથા કુળ 71 ને તારી દે છે, પિતૃઓને તૃપ્તિ આપે છે. હરિકથા અનંત, હરિ નામ અનંતા. અહીંયા શુતજી ઋષિમુનિઓને કથા શ્રવણ કરાવી. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા શ્રવણ કરાવે. કયા એંગલથી, કઈ રીતે, એનો એક થોડો મહિમા બતાવ્યો છે. સુખદેવજી મહારાજ વિશાળ જટા છે, સાક્ષાત શિવનો જ અવતાર છે. અને ભાગવતના 18,000 શ્લોકની સંહિતાને હૃદયમાં ધારણ કરી છે. કરુણતાના સુર છે. મહાભારત કથાને આપણે સ્પર્શ કરવો છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવવા ક્યારે પધારે છે, કયા સમયે પધારે છે. અને પરીક્ષિત મહારાજના જન્મની કથા માટે મહાભારતની 1.5 અધ્યાયમાં અહીંયા કથા છે. ઘણા એમ કે મહાભારત સંભળાય નહીં, મહાભારત ઘરમાં રખાય નહીં તો મહાભારત થાય. એવું નથી. મહાભારત તો વાંચવા જેવું છે. પાંડવોને પાંડવોની દિવ્ય લીલાની કથા છે કે અર્જુન જેવા અર્જુનના સારથી બની અને ભગવાન જેનો રથ ચલાવે છે. સ્વયં ભગવાન યોગેશ્વર ભગવાનનું મોટું રૂપ છે. કુરુક્ષેત્રમાં અનેક વીર યોદ્ધાઓ થયા છે. અને હસ્તિનાપુરની આ નગરીની વાત છે. હસ્તિનાપુર એટલે કે અત્યારનું દિલ્હી, આપણી જે રાજધાની છે ને, એ હસ્તિનાપુર છે. એ હસ્તિનાપુરની એ પવિત્ર ભૂમિ ઉપર અનેક વીર યોદ્ધાઓ સામા પક્ષે, વિરોધ પક્ષે લડવા લાગ્યા છે. આજે લડે છે ને, જુઓ, દિલ્હીની ગાદી માટે, હસ્તિનાપુરની ગાદી માટે આજે લડે છે. દુર્યોધનના પક્ષમાં એક જીવતો રહી ગયેલો દ્રોણનો પુત્ર છે. ગુરુ દ્રોણ હતા, એનો પુત્ર અસ્વસ્થતામાં છે, બ્રાહ્મણ છે. અસ્વસ્થતામાં દુર્યોધનને રાજી કરવાના પ્રયાસો કરે છે. પાપીને રાજી કરવાના પ્રયાસો ન કરાય, પાપીનો તો પરિત્યાગ કરાય. આવો દુર્યોધન છે. અને પાંડવોના નિદ્રાધીન 5 પુત્રો જે સૂતા હતા છાવણીની અંદર, યુદ્ધમાં છાવણી ઊભી કરી. કરુણતા છે. રાત્રિના સમયે જ્યારે યુદ્ધ શાંત બને તો એ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં ભગવાને ગીતા ગાય છે, એ કુરુક્ષેત્રના મેદાનમાં અલગ અલગ છાવણીઓ હતી. બધી આમ છાવણી બનાવી હોય, તાલપત્રીની છાવણી, એની અંદર વિશ્રામ કરે છે. અને પાંડવોના નિદ્રાવશ 5 પુત્રો, એ પાંડવોને નિર્વસ કરવાની એની ઈચ્છા છે. આનો વંશ ન રહેવા દો, પાંડુનો વંશ ન રહેવા દો, નિર્વંશ કરે, એનું બી ન રહેવા દો. આવો અસ્વસ્થતામાં પ્રયત્ન કરે છે. આ તરફ તાજા ફૂલ જેવા 5 પુત્રો છાવણીમાં સૂતા છે. 5 પુત્રો સૂતા છે. અને દુર્યોધનને રાજી કરવા માટે પ્રયાસ કરે છે કે હમણાં 5 એ પુત્રોના મસ્તક ધડથી અલગ કરી નાખો. મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી, મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી અને છાવણીમાં સૂતેલા 5 પુત્રો હતા. જેમ કુંભારનો ચાકડો ચાલુ હોય ને ઉપર માટીનો પિંડો મૂક્યો હોય, એ માટીનો પિંડો એક ઝાટકે ઘાટ બનીને આમ ખેંચી લે, એમ તલવારના એક છરકાથી એક જ લાઈનમાં 5 પુત્રોનો વિધ્વંસ કરી નાખ્યો. આ માણસ
પાંચે પાંચ પુત્રોના મસ્તકો લઈ અને આયા આવ્યો. નિર્વંશ કર્યાનો એને ગર્વ છે, પણ દુર્યોધન રાજી થયો નહીં. આ સમાચાર જાણી આજે દ્રૌપદી અત્યંત આક્રંદ કરે છે. એક જનેતા રડે છે, ચોધાર આંસુએ રડવા લાગી અને દ્રૌપદીની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડે છે. હળી કાઢતો દુર્યોધન આવ્યો છે, હળી કાઢતો અહીંયા અર્જુન આવ્યો છે. અર્જુન આવી અને અહીંયા માતાને એમને આશ્વાસન આપે છે કે આજ સાંજ થાય એ પહેલા આજે આતતાયી છે અશ્વત્થામા દ્રોણનો પુત્ર, હું તમને વચન આપું છું કે આ સૂર્ય ઉગ્યો છે અને સૂરજ આથમે એ પહેલા આ આતતાયીનું માથું વાઢીને તમારા ખોડામાં હાજર ન કરું તો હું અર્જુનને, અર્જુને પ્રતિજ્ઞા લીધી છે કે તમે રડોમાં. હણે એને હણીએ, ભલે બ્રાહ્મણનો દીકરો છે, પણ અહીંયા પણ ભગવાન એની કસોટી કરવાના છે. હણે એને હણીએ અને પાપ દોષનો ગણીએ. અર્જુને આતતાઈ કીધો છે. ભાગવતમાં 5 પ્રકારના આતતાઈ છે, એક પ્રકારનો નથી. આતતાઈ કેને કહેવાય? ભગવાને અહીંયા મારવાની એને છૂટ આપી છે કે 5 પ્રકારના આતતાઈ કોણ? તો કહે પારકા ઘરમાં અગ્નિ નાખે ને એને આતતાઈ કહેવાય, એને મારવામાં કોઈ બાત નથી. પારકા ઘરમાં અગ્નિ નાખે એનો અર્થ એવો નથી કે કોઈના મકાન ઉપર ખોયડા ઉપર અગ્નિના ગોળાના ઘા કરે, એમ નથી. જે બે માણસ સુખેથી જીવતા હોય, બે માણસ સુખેથી રહેતા હોય, હંપીને રહેતા હોય, આનંદથી રહેતા હોય અને સમાજની ચીચરીઓથી જોવાય ને, સમાજમાં ચીચરીઓ ઘણી હોય, છપ્પર પગી ઘણી હોય, એનાથી એ જોવાય નહીં અને એકબીજાને ચડાવી અને એનો સંસાર ઝેર કરી દે. બે માણસને બજાવે, બે માણસને ઝઘડા કરાવે, એને આતતાઈ કહેવાય. એને મારી નાખવામાં કોઈ બાદ નહીં. કોઈના સંસારમાં અગ્નિ નાખે, ભગવાને છૂટ આપે. બીજો આતતાઈ કોઈ કોણ કહેવાય? કે દગો કરી અને બીજાને ખોરાકમાં ઝેર નાખીને મારી નાખે. ઈર્ષા અને અદેખાઈથી ઈર્ષા કરનારો બિચારો છે, એના ઉપર દયા રખાય. ઈર્ષાળુને તો આશીર્વાદ દેવા. ઈર્ષા કરનારો તો બિચારો છે, બિચારો કેને કહેવાય? એને કહેવાય બિચારો. એને હવારમાં ઉઠીને બીજાનું ધ્યાન રાખવાનું ને, એના ઘરનું તો કાંઈ ધ્યાન રાખવાનું નથી. કોક હારી હાડી પહેરીને નીકળી હોય, ચંપા કે મંગુ, આમ તો જો આ મંગુડી ક્યાંથી આવી હાડી લઈ આવીશ, હારો ડ્રેસ પહેર્યો હોય તો ઈ ન જોઈ હવે. ઈર્ષા, ઈર્ષા ને ઈર્ષા. તો આવા જે આતતાઈ છે, એટલી હદ સુધી ઈર્ષા થાય કે સંપત્તિ માટે, મિલકત માટે હામી વ્યક્તિને ખોરાકમાં ઝેર નાખી અને ખવડાવીને મારી નાખે. તો આવી કોઈ વ્યક્તિ સંસારમાં હોય તો એને મારવામાં કોઈ બાદ નથી. આ બીજો આતતાઈ મહાભારતમાં છૂટ આપી છે. ત્રીજો આતતાઈ કોણ? કે જે માણસ ધર્મી છે, જે માણસ પવિત્ર છે, જે માણસ સાચા દિલનું છે અને સાચી વાણી કહે છે, તો એ વ્યક્તિને મારવા માટે સામે શસ્ત્ર લઈને થાય કે આને ડામી દ્યો. સાચાનું દુનિયામાં કોણ સાંભળે છે? આ જગત જ ખોટાનું છે. અત્યારે જગતની માનસિકતા એવી છે કે સાચું છે એ ખોટું લાગે છે અને ખોટું છે એ સાચું લાગે છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે. ફૂલ છે એ ફૂલ ડૂબી જાય છે. અત્યારે જગતની માનસિકતા એવી છે કે પોતાના આંગણામાં ફૂલ ખીલા હોય,
ગુલાબનું ફૂલ ખીલ્યું હોય, પોતાના આંગણામાં ખીલેલું ગુલાબનું ફૂલ એને નહીં ગમે, પાડોશીના આંગણામાં ખીલેલું ફૂલ ગમશે કે આ ગુલાબ હારું? હે? માણસની માનસિકતા નબળી છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે. કામધેનુ ગાયને મળે ના સૂકું તણખલું. ગાય માતાને એક તણખલું સૂકું ખાવા મળતું નથી અને લીલાછમ ખેતર આખલા ચરી જાય છે. લીલાછમ ખેતર આખલા ચરી જાય. પહાડી આવા હઠ્ઠા એ આખલાઓ ખેતરને ચરી જાય છે, માથા મારી મારીને ખાઈ જાય છે. ગાય બિચારી ભાંભેડા દે છે. ગરીબોના કુબામહી તેલ ટીપું ધોયેલું. ગરીબોને શાક વઘારવું હોય તો સિંગ તેલ મળતું નથી, કપાસિયાનું તેલ મળતું નથી. છે ગરીબોના કુબામહી એક તેલ ટીપું ધોયેલું અને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. આ તરફ આવો આતતાઈ છે અને એ અર્જુને પ્રતિજ્ઞા લીધી છે કે હું અર્જુન ન કહાઉં. અર્જુન આશ્વાસન આપી અને સાંજ થતા પહેલા એનું મસ્તક કાપી લાવીશ અને તે પછી તું સ્નાન કરજે માં, આવું વચન આપ્યું છે. અર્જુન રથ લઈ અશ્વત્થામાને પકડવા અર્જુને પ્રયાણ કર્યું. શહેનાએ વાગવા લાગ્યા અને જેનો રથ ભગવાન કૃષ્ણ ચલાવે છે અશ્વત્થામા ભાગવા લાગ્યો. બચાવો બચાવો બચાવો. ભગવાન કહે છે કે અર્જુન, જેનો રથ ભગવાન ચલાવે છે, રથમાં ઘોડા જોડા છે, ધમા બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા. રથની લગામ ભગવાન યોગેશ્વરના હાથમાં રહી ગઈ છે, કૃષ્ણના હાથમાં છે. ભગવાન અર્જુનને કહે ચડાવ બાણ, માર. ભગવાન એમ બોલ્યા આને માર. અર્જુન વિચાર કરે છે કે ભગવાન અહીંયા મારી કસોટી કરવા માંગે છે. ગુરુ દ્રોણનો પુત્ર છે અને અસ્વસ્થામાં આ આતતાઈ છે. ભગવાન કહે આને મારી ના. આને નિર્દોષ બાળકોની હત્યા કરી છે, બાળ હત્યારો છે, બાળકોને માર્યા છે. પાપી દુર્યોધનને રાજી કરવા માર. અર્જુને વિચાર કર્યો કે ભગવાન તો કહે છે પણ મારી વિવેક બુદ્ધિ કાંઈ મેં નેવે નથી મૂકી. ભલે આતતાઈ છે એમાંય ના નહીં, કૃષ્ણ મારા સારથી છે એમાંય ના નહીં, સાક્ષી છે એમાંય ના નહીં, પણ આ અસ્વસ્થતામાં બ્રાહ્મણનો દીકરો છે. અજાણતા બ્રાહ્મણ કદાચ પાપી હોય ને તો એ બ્રહ્મ હત્યાનું પાપ લેવાય નહીં. ભૂલે ચૂકે બ્રાહ્મણનો ચોખાનો દાણોય જો ઘરમાં રહી જાય, બ્રાહ્મણનું ધન જો ઘરમાં રહી જાય ને તો એને કાકીડો થવું પડે. એ કથા એમાં આવશે. એટલે અર્જુન વિચાર કરે કે હવે આને મારવો તો નથી પણ નાગ પાશમાં બાંધો. એવું બાણ છોડ્યું કે નાગ જેમ ભીડો લે ને એમ બાણથી આને એવો ભીડો લઈ વીંટળાવી અને કેચઅપ કરી અને દ્રૌપદીની સામે હાજર કર્યો અને કીધું કે મારી પ્રતિજ્ઞા પૂરી થાય છે. હવે તમે આને મારવો હોય તો મારી નાખો, જીવાડવો હોય તો જીવાડો. આતતાઈ છે. આ તરફ અર્જુનના બ્રહ્માસ્ત્રથી આજે નાગપાશથી બંધાયો, પણ દ્રૌપદી છે ને દયાની મૂર્તિ છે. જેના દિલમાં દયા છે, હજારો આપણો અપરાધ કર્યો હોય, હજારો ગુના કર્યા હોય, પણ એને માફ કરવું ને, તમે હાવી વ્યક્તિને માફ કરો ને તો તમને એનો સંતોષ થાય, તમને આનંદ આવે કે મેં ફલાણાને માફ કરી દીધું. એ જે સંતોષ છે ને એ જ તમારી મહાનતા છે. હામી વ્યક્તિએ હજારો ગુના કર્યા હોય, તમારા ગુનામાં હોય, તમારા દોષમાં હોય, છતાં એ વ્યક્તિને માફ કરવું
એ તો દ્રૌપદી પાસેથી શીખવા જેવું છે. દ્રૌપદી દયાની દેવી છે, એને છોડી મૂકે છે. આ તરફ દ્રૌપદી દયાનું સ્વરૂપ ધારણ કરી અને એને ક્ષમા કરે છે. પાંડવોમાં યુધિષ્ઠિર છે ને એ ધર્મ છે. યુધિષ્ઠિર કોણ છે? તો કહે ધર્મ છે. ભીમ છે એ બળ છે. ભીમ છે એનામાં તાકાત, બળનું પ્રતીક છે. અને 4 ગુણો વાળો જીવ તે અર્જુન છે. નકુળ છે એ જ્ઞાન છે. આ તરફ દ્રૌપદી આવું દયાપૂર્ણ દ્રૌપદીનું વર્તન સાંભળી ભીમસેન વિરોધ કરે છે. રાજા યુધિષ્ઠિર અને તેમજ બધા જ કુટુંબીજનો એની પ્રશંસા કરે છે કે તે ભલે છોડી મૂક્યો, દયા રાખી, પણ ભીમસેને વિરોધ કર્યો કે આ તમે બરોબર કર્યું નથી. પણ ભગવાન કૃષ્ણ છે જે અર્જુનના સારથી છે. આ તરફ છૂટો તો મૂક્યો, પણ દગો ઈ દગો, દુશ્મનને કોઈ દી નબળો નહીં સમજવાનો. આને છોડવાની જરૂર નહોતી. જેવો છોડ્યો એવો ઓતરાના ગર્ભની અંદર બાણ છોડ્યું કે જે ઓતરાના ગર્ભની અંદર એક બાળક પાકી રહ્યું છે. ઓતરાના ગર્ભની અંદર બાણ છોડ્યું અશ્વસ્થામાએ. અને આ તરફ ઓતરા રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો, આર્તનાદ કરે છે, હે ભગવાન મને બચાવો, મને બચાવો, મને બચાવો. કારણ કે આને પાંડુ વંશનું બીજ નહોતું રહેવા દેવું. એ અસ્વસ્થામાં એ ઓતરાના ગર્ભમાં બાણ છોડ્યું. અને આ તરફ પાહી પાહી કરતી ઓતરા ભગવાનની સ્તુતિ કરે શિવરંજની રાગમાં. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. હે ભગવાન મને બચાવો. ભગવાન રથની ઘોડાની લગામ પકડી અને રથ જ્યાં હલાવવા જાય છે ત્યાં દ્રૌપદી હળી કાઢી ભગવાનના રથ પાસે ઓતરા ઉભા રહી ગયા. ઓતરાએ કીધું કે મને બચાવો, મારો ગર્ભ સળગે છે, મને પીડા થાય છે. નાન્ય પદ ભયમ પશ્યે પત્ર પાત્ર મૃત્યુ પરસ્પર. ઓતરાએ ભગવાનનો આશ્રય માંગ્યો છે, પાંડવોની સહાય માંગી નથી. કુંતાજીને જેણે શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરવા જોયા હતા, એ ગ્રહણ કરતા જોયા હતા, એ દ્રૌપદીજી જેને પોકાર્યા હતા એ કૃષ્ણના શરણે આજ ઓતરા દોડતી દોડતી આવીને કહે છે અસ્વસ્થામાં એ પાંડવોનો વંશ નિર્મૂળ કરવા માટે આ બાણ છોડ્યું છે. ભગવાન અંગૂઠા જેવડું રૂપ નાનું ધારણ કરી ઓતરાના ગર્ભમાં દ્વારકાધીશ પ્રવેશ કરે છે. ઓતરાના ગર્ભની ફરતી ભગવાન દ્વારકાધીશ રક્ષા કરે છે. આ તરફ ભગવાન એ ગર્ભની રક્ષા કરે છે. અને આ પરિસ્થિતિ જોઈ ભગવાન સુદર્શન ચક્ર વડે પાંડવોની પણ ભગવાન રક્ષા કરવામાં લાગ્યા છે. યોગ માયાનો આશ્રય કરી ઓતરાના ગર્ભમાં ભગવાને પ્રવેશ કર્યો છે. અને ભગવાન કૃષ્ણ હવે માતા કુંતાની રજા લઈ અને રજા માગે છે દ્વારિકા પ્રસ્થાન કરવાની. માતા કુંતાએ જાણ્યું કે પ્રભુ દ્વારકા સિદ્ધ આવે છે, દ્વારકા જઈ રહ્યા છે. અને એ સમયે ભગવાને કહ્યું કે માગો માગો માગો. માતા કુંતાજી ભગવાનની સ્તુતિ કરી અને માગે છે કે ભગવાન મને અને મારા પુત્રોને આપે અનેક વખત મૃત્યુના મોઢામાંથી ઉગાર્યા છે. જ્યારે જ્યારે અમને દુઃખ પડ્યા છે, જ્યારે જ્યારે અમને વેડા પડી છે, જ્યારે જ્યારે અમને દુઃખ પડ્યા છે, ત્યારે ભગવાન તમે અમને ઉગાર્યા છે. ભીમને અપાયેલા ઝેરથી, ભીમને જે લાડુમાં ઝેર નાખ્યું હતું એમાંથી તમે એને ઉગાર્યા. લાક્ષાગ્રહના અગ્નિમાંથી ભગવાન તમે અમને બચાવ્યા. જુગારીઓની સભામાંથી અમને બચાવ્યા. વનવાસના દુઃખોમાંથી અમને બચાવ્યા. યુદ્ધમાં દુશ્મનોથી બચાવ્યા. અને છેલ્લે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી તમે અમારું રક્ષણ કર્યું. હે દ્વારકાધીશ,
હે કાળિયા ઠાકર, મારે તમારી પાસે કાંઈ નથી માંગવું, બસ વિપદઃ સંતો નઃ શશ્વત તત્ર જગત ગુરુ. મને દુઃખ આપો ભગવાન, મને દુઃખ આપો. સુખ માથે શિલા પડો, જો રામ હૃદયથી જાય, બલિહારી વા દુઃખ કી, પલ પલ રામ ભજા. માતા કુંતા ભગવાન પાસે દુઃખ માંગે. કુંતાજી મર્યાદા ભક્તિ છે, યશોદા પુષ્ટિ ભક્તિ છે. આ નમઃ પંકજનાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય. કમળ જેવા નેત્રો વાળા હું તમને નમસ્કાર કરું છું. નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંધ્રયે. આ તરફ યુદ્ધની છાવણીમાં આ બધી ઘટના તો ઘટી. દાદા ભીષ્મએ આજ પ્રતીક્ષા કરે છે કે અર્જુનના રણયુદ્ધના મેદાનમાં અર્જુનના એક એક બાણથી જેનું શરીર વિંધાઈ ગયું છે. 6 માસ સુધી બાણ સૈયા પર પોતે સૂતા છે. આજ દાદા ભીષ્મ કોઈની રાહ જુએ છે. દાદા ભીષ્મની એ શક્તિ છે કે ભગવાનના દર્શનને માટે 6 મહિના સુધી મોતને છેટું ઠેલવી દીધું, મોતને જેને રોકી દીધું છે. આ તરફ ભગવાનને ખબર પડી કે દાદા ભીષ્મ અર્જુનના એક એક બાણથી જેનું શરીર ચાયણી જેવું થઈ ગયું છે, જેનું શરીર વિંધાઈ ગયું છે કુરુક્ષેત્રના મેદાનમાં, હસ્તિનાપુરમાં. અને ભગવાનને ખબર પડી કે દાદા ભીષ્મ મારી રાહ જુએ છે. इतना तो करना स्वाम, जब प्राण तन से निकले, इतना तो करना स्वाम. दरबार स्वाम, जब प्राण तन से निकले, गोविंद नाम ले, गोविंद नाम ले, प्राण तन से निकले, इतना तो करना स्वाम. हे प्रभु, मारा अंतिम श्वास હોય, છેલ્લી ઘડીએ શ્વાસ લેતો હો અને છેલ્લી ઘડીએ इतना तो करना स्वामी કે જબ પ્રાણ તન સે નિકલે, જ્યારે આપણા દેહમાંથી પ્રાણ નીકળે, કનૈયો માથે આવીને ઊભો રહી જાય, મુરલી વગાડતો હોય, મોઢામાં તુલસીનું પાન હોય, પણ એ તો અંત સમયે સા મતિ સા ગતિ. બધાને આવો યોગ નથી આવતો. ભીષ્મ પિતામહને એકને જ આવો યોગ આવ્યો, અને એક ધ્રુવજીને એવો યોગ આવ્યો તો કે કાળ આવ્યો ને તો કાળની માથે પગ મૂકી અને ધ્રુવજી અજરને અમર બન્યા છે. ધ્રુવનો તારો અજરને અમર છે. ભગવાન દ્વારિકાધીશ રથ લઈને આવ્યા, બાણ સૈયા પર દાદા ભીષ્મ પોઢેલા છે. ભગવાન આવીને કહે છે કે દાદા બોલો, શું તમારા પ્રશ્નો છે, શું પૂછવું છે? હે કાળિયા ઠાકર, તું આવ્યો તો ખરો. દાદા જુઓ, દાદા કહે છે કે પ્રભુ, આજ મરતા પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અને તમારે મને એનો જવાબ દેવાનો છે. ભગવાન કહે બોલો દાદા બોલો, શું છે, શું પ્રશ્ન છે? કહે છે કે મેં કોઈ પાપ કર્યું નથી, મેં કોઈ પાપ કર્યું નથી, છતાં મારે આ બાણ સૈયા ઉપર
આ રીતે લોહીના પ્રવાહથી ધડ ધડ લોહીના બુંદ પડે છે. શરીરમાંથી એક એક ટીપું ટપ 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 ધરતી આખું શરીર અર્જુને વિંધી નાખ્યું. ચાંદની જેવું શરીર થઈ ગયું છે. ભગવાન, મેં પાપ કર્યું નથી અને મારે આ સજા શું કામ ભોગવવી પડે છે? મને એનો જવાબ દો. ભગવાન મરક મરક હસવા લાગ્યા કે દાદા, તમારો પ્રશ્ન તો સાચો છે, પણ હજી વિવેક બુદ્ધિથી તમે વિચાર્યું નથી કે આ સજા તમે શેની ભોગવો છો. નકર દાદા ભીષ્મ પિતામહ બ્રહ્મચારી કહે, ભગવાન કહે છે કે દાદા, ભલે તમે કોઈ પાપ કર્યું નથી, પણ જ્યાં પાપ થાતું તું ભરી સભામાં, એ પાપ તમારી આંખોથી જોયું છે ને, એની આ સજા છે. ક્યું પાપ? શું પાપ? જેની ભરી સભામાં દુશાસન એક સતી નારીના ચીર ખેંચતો, અને એ દુર્યોધનની સભામાં તમે હાજર હતા. એ પાપીની સભામાં તમે હાજર હતા, છતાં તમે મુખમાંથી એક શબ્દ બોલ્યા નહીં કે આ રેવા દે, પાછો ભાગ્યા, આ ન કરાય. દાદા ભીષ્મ કહે છે કે હા, હું હાજર હતો, પણ મારી લાચારી હતી. મારી લાચારી એ હતી કે દુર્યોધનનું અનાજ મારા પેટમાં હતું. એટલે જેનું તેનું અનાજ ખાવું ને તો એમાંય મુશ્કેલી ક્યાંક ઊભી થાય. કોકનું અન્ન આપણી દાઢમાં રહી ગયું હોય તો એ દુઃખજનક બને. દાદા બોલી શક્યા નહીં કે પાપી દુર્યોધનનું અન્ન મારા પેટમાં હતું, એટલે હું કાંઈ બોલી શક્યો નહીં, મારાથી ન બોલાણું. કાંઈ વાંધો નહીં દાદા, જાયગા ત્યાંથી હવાર. હવે તો હું આવી ગયો છું ને, હવે બોલો, તમારી છેલ્લી ઈચ્છા શું છે? તમારી છેલ્લી તમન્ના શું છે? કોઈ માણસને ફાંસીની સજા થાય, એ માણસને ફાંસીના માચડે કાળું લુગડું પહેરાવી અને લટકાવી દેવામાં આવે ગુનેગારને. હજી આપણા કાયદાના નિયમો છે, ફાંસી લટકાવીને મારી નાખવા. એને પૂછવામાં આવે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? એક ભાઈને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ અને ઓલાએ પૂછ્યું, ભાઈ બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારે જાંબુડા ખાવા. હવે જાંબુડા તો જેઠ મહિનામાં થાય ને. કયા મહિનામાં થાય? જેઠ કે અષાઢ? 8 મહિનામાં થાય, અને આ તો હજી વૈશાખ મહિનો હાલે. તો ફાંસી દેવામાં કઈ રાહ થોડી જોવાની હોય. એ કે જાંબુડા સિવાય બીજું કાંઈ બોલતો કે ના, એ જ ખાવા. એટલે ફાંસીની સજા થાય. આજે અંતરની જે અભિલાષા છે એને કીધું દાદા ભીષ્મએ, અને ભગવાનને કીધું કે તમારી છેલ્લી ઈચ્છા શું? બોલો. એ કે મારી માં ગંગાના મારે દર્શન કરવા. ભગવાને ફણા પર બાણ ચડાવ્યું, ધરતીમાં જ્યાં બાણ માર્યું ત્યાં તો કિલકિલી કરતી ગંગા વહેવા લાગી. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર. એ ગંગા બાણ ગંગા કહેવાની. બાણ મારીને ભગવાને જ્યાં ગંગાને પ્રગટ કરી, લો કરો દર્શન. દાદા ભીષ્મ માના આશીર્વાદ લેવાને માટે બે હાથ જોડે છે, અને ગંગા પુત્ર ભીષ્મ હજી કહે છે કે ભગવાન હમણાં જાતા નહીં, હજી એક મારી છેલ્લી ઈચ્છા રહી ગઈ છે. બોલે શું? બોલો કે મારી એક દીકરી કુંવારી છે, એને તમારી હારે પરણાવવી છે. સભામાં બધાએ વિચાર કરતા રહ્યા, દાદા ભીષ્મ તો બ્રહ્મચારી છે ને, આને દીકરી ક્યાંથી? દાદા ભીષ્મ તો બ્રહ્મચારી છે, એને દીકરી ક્યાંથી હોય? દાદા ભીષ્મની કુમારી દીકરી કોણ? ભાગવતમાં એ સમજવા જેવું છે. મતી. મતી એટલે બુદ્ધિ. દાદા ભીષ્મ કહે છે કે મારી આ બુદ્ધિ રૂપી જે દીકરી છે ને, એ તમને પરણાવી દઉં, જેથી કરીને મારી હવે ભવિષ્યમાં બીજા કોઈ અવતારમાં ભૂલ ન થાય. મતી રૂપી દીકરી. મતી એટલે આપણી બુદ્ધિ. આવી બુદ્ધિરૂપી આપણી જે દીકરી છે, જેને આપણે લાડકોડથી હાંચવીએ છીએ, એને ભગવાન જોડે પરણાવી દેવાની છે. આ તરફ દાદા ભીષ્મને ભગવાન બધી જ રીતે સંતોષ આપી, અને દાદા ભીષ્મ સ્વલોક
સ્વર્ગલોકની અંદર, અમૃતલોકની અંદર, ગૌલોકની અંદર પોતે પધાર્યા અને આ તરફ ભગવાન કૃષ્ણનું દ્વારિકામાં આગમન થયું અને આ તરફ પરીક્ષિત મહારાજના દિવ્ય ચરિત્રની કથા થોડીક બતાવી છે. એને આપણે હૃદયમાં ધારણ કરી લઈ કે મહારાજ પરીક્ષિત કાલાંતરે ઓતરાના ગર્ભની અંદર જે ભગવાને ગર્ભની રક્ષા કરી હતી એ ઓતરાના ગર્ભથી મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ. ભાગવતના ઉત્તમ વક્તા સુખદેવજી અને ભાગવતના ઉત્તમ શ્રોતા મહારાજ પરીક્ષિત મહારાજનું જીવન ચરિત્ર કાલના સત્રમાં આપણે શ્રવણ કરીશું. મને એમ છે 12:30 જેવું થઈ ગયું હશે કે 12 વાગ્યા છે. સરસ, વાહ. તો ભૈરવી રાગનો આશ્રય કરી ભગવાનની ક્ષમા યાચના માગીએ. આવાહનમ ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ પૂજા સેવન જાનામિ અને ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતો મયા દેવા પરિપૂર્ણ તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શના. બધાને દૂધનો પ્રસાદ આપી દઉં. બપોર પછીનું સત્ર નથી એટલે પ્રસાદી પણ બધાને આપણે અત્યારે આપી દઈશું. તો ભગવાનને ભાવનાથી આપણે જમાડીએ. ડાબો હાથ આંખાડો રાખી જમાડી દો. પાનાય સ્વાહા, પાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરો. હાથ ઊંચા કરી ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. અહીંયા ભગવાનની આપણે આરતી કરી લઈ. બધા આવી જાઓ, આરતી થઈ જાય. ભગવાનનો પ્રસાદ ભગવાનને જમાડ્યો તો ભગવાનની મંગલ આરતી. મારે આનંદ તુલસીનો ક્યારો, તુલસીનો ક્યારો, મારે આનંદ તુલસીનો ક્યારો, તુલસીનો ક્યારો. શાલિગ્રામ વિશેવા રે, શાલિગ્રામ વિશેવા આનંદ મંગલ કરું હર હરિ ગુરુ સંત ત્રિભુવન તારા. આવો ને દર્શન દેવા રે, દર્શન આનંદ મંગલ હરિ ગુરુ સંત સેવા રે, હરિ ગુરુ સંત સેવા રે. પ્રહસ્તે જલેન શીતલીકરણમ સુરે સુર શીતલીકરણમ યાની કાનિંચ પાપાની જન્માંતરિગતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાયામ પદે પદે પુષ્પૈ દેવાભિવંદનમ. ભગવાનને ડાબે હાથે ચાલી જમણા હાથે ભગવાનને આરતી આપો. ચારે દિશામાં આરતી આપો. તમે લોકો બધા આરતી લઈ લ્યો અને શ્રીફળ હાથમાં રાખી એક પરિક્રમા ફરી લો. શીઘ્ર માદાય વિશ્વ કલ્યાણ હેતુ આરતી બધા લઈ લેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શ્રીફળ આય મૂકી દો પોથીજીની બાજુમાં. પોથીજીને પગે લાગી જાઓ. કંઈક ભેટ પૂજા દક્ષિણા મૂકીને બધી ગોપીઓ, બધા ભાઈઓ, બહેનો, માતાઓ પોથીજીના દર્શન કરી લેજો.